એક સવાલ પૂછું, મને ઓનેસ્ટલી આન્સર આપજો. તમે બાળકને અનુકૂળ આવે એવી સ્કૂલ પસંદ કરો છો કે તમારા સ્ટેટસને શોભે એવી? પછી ભલે ને ઘરનું અને સ્કૂલનું વાતાવરણ એટલું બધું અલગ હોય કે બાળકને રોજ કલ્ચરલ શોક લાગે. એની નેચરલ એબિલિટીઝ એ કમ્પેરિઝન અને કોમ્પિટિશનનો ભોગ બની જાય. તમારો ફાઇનાન્શિયલ સ્ટ્રેસ વધે. છતાં આપણે મૂકવાના તો એવી જ સ્કૂલમાં. અને પેરેન્ટ્સની આ જ મનોદશાનો અમુક સ્કૂલ્સ પણ ફાયદો ઉઠાવે છે. એડમિશન્સનો એવો હાવ ઊભો કરવામાં આવે છે જાણે ત્યાં એડમિશન નહીં મળે તો તમે અને બાળક લાઈફમાં પાછળ રહી જશો. હું એવું બિલકુલ નથી કહેતો કે બાળકના ઉછેરમાં સ્કૂલનો કોઈ ફાળો નથી. ઓફકોર્સ સ્કૂલ સારી હોવી જરૂરી છે, પણ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે સ્કૂલ બાળકની પ્રકૃતિને, તમારા ઘરના વાતાવરણને અને કલ્ચરલ બેકગ્રાઉન્ડને અનુરૂપ હોય. અને હવે તો ઓપન સ્કૂલિંગ અને સ્કિલ બેઝડ કરિયરનો જમાનો છે. આજથી 20 વર્ષ પછી એને કોઈ નથી પૂછવાનું કે તમે કઈ સ્કૂલમાંથી ભણ્યા છો. બાળક પોતાની ક્ષમતા અને તમે આપેલા સંસ્કાર પ્રમાણે આગળ વધશે જ. મને કમેન્ટમાં જણાવો કે સ્કૂલ સિલેક્ટ કરવાનું ડિસિઝન તમારા માટે કેટલું ડિફિકલ્ટ છે.